સાઉન્ડ સદગુરુ સાઉન્ડ હા મારો વિપુલભાઈ પ્રજાપતિ હા સરસ મજાની ફરમાઈશ છે વાલા નાખિયારા ગામની માલિકો જાગતી જોત એવા ગજેરા પરિવારનો સુરવીર એવા કાના બાપાજી આ બેઠા અને કાના બાપાને પાઘડી પહેરાવવાનો સમય હોય વાલા માખિયાળાનો સીમાડો ઢાંકી જ્યાં ધણી બેઠો હોય એવા ગજેરા પરિવારના સુરાપુરા દાદા કાના બાપાને આજ પાઘડી પહેરાવવાનો સમય છે બધાય બાપાની પાઘડી બતાવવા આવજો કારણ કે કદાચ માખિયારા નહીં પણ આખા ગુજરાતની માલિકો જ્યાં ગજેરા છે ત્યાં મારા કાના બાપાના નામ બેઠા છે બાપ એના નામ ગુંજે છે જેની માં ભગવતી આ ખોડિયાલ બ્રહ્માણીનો જેને સાથ છે એવા કાના બાપાને યાદ કરી એ માથે પાઘડિયો બાબા પગમાં મોજડિયો જો કાના બાપાને નેવે હાથે પાઘડિયો જો આ ગજરા
પૂજાનો મારો વીર તુયા ભગવાનજી બાપા જેથી સુરવીર થી આવે જેથી રણબંકો જેથી એ રોજી ઘોડીએ સવાર થઈ બાગડદા જેથી દુશ્મનોનો કાચણ ઘાણ કાઢે આજની તારીખમાં મિત્રો હર્ષોડા પરિવારની માલિકો કદાચ દુઃખ પડ્યું હોય દોઈલી વેળા પીડ્યું હોય અને કદાચ મારા ભગવાનજી બાપાનો કદાચ પાણીયારે દીવો થઈ જાય અને મારા ભગવાન બાપા કહેતા હોય કે કદાચ ગિયેલી વેળા જો વારવાર નો આવું ને તેથી હું હર્ષો હલો હુરો પૂરો નો કેવા હર્ષો હલો હુરો પૂરો નો કેવા ભગવાન કે બાપા સ્વર્ગે સીધા અરે આવી રોજ મોટી જોકે આજ હર્ષોડા પરિવાર જોઈને માનતો હોય તો ઊંચા હાથ કરી તાલી પાડજો નકર ભગવાન બાપામાં ખોટ ને કાંઈની વસ્તીમાં ખોટ ગાયના દીકરામાં ખોટ કેવા ભગવાન બાપા રમવા આવે એ લાડ લડાવે બાપા લાડ લડાવે હર્ષોડા કોઈને બાપા લાડ લડાવે જો ડાયરો જો એ લાડ લડાવે લાડ લડાવે ભગવાન બાપા જવા લાડ લડાવે
વધારો એ પગે પોજડીને માથે ચાંપા ભગવાનજી બાપા મારા સુરવીર કહેવાય મારા ભગવાન બાપા બોલતા હોય કે મારા હરસોડાઓ કદાચ દુનિયાની માથે ઉતરી જાઓ અને કદાચ મારા હરસોડા હામી કોઈ આંગળી ચીંધી હોય સંજયભાઈ અને મારો ભગવાનજી બાપા કહેતા હોય કે ધર્મ નીતિનો કજીયો હોય અને હરસોડા જો કદાચ જો લાંબી આંગળી કરવા દઉં ને એ તેથી તો માહણીયામાં મારો ખાપી લાગે માહણીયામાં મારો ખાપી લાગે બાપ ભગવાન બાબા એટલું કહેતા હોય કે કદાચ હું માહણીયામાં જાઉં શમશાનમાં જાઉં હું સ્વર્ગમાં જાઉં પણ કદાચ મારું મનનું માદેડું મારું હૈયાનો હારલો કદાચ જો મારી ગાંડી ખોડિયાલો હરસોડાવને દઈને ગયો હો બાપ અને દુનિયાની માથે એ મારી ખોડિયાલ ખાઈ જાય મારી બ્રહ્માણી ખાઈ જાય પણ માહણીયામાં હુંદેલો જો ભગવાન બાપો સુરવીર ખાઈ જાવ ને તેથી ધરતી માથે મારું માહણી ઉલાજે માથે મારું માહણી ઉલાજે બા કદાચ લીલા પીળા ફરતા હોય ગજેરાવ દુનિયાના પટમાં અમદાવાદ મુંબઈ દિલ્હીની માલિકો ગજેરા બેઠા હોય અને માખિયારા ગામ આમી નજરો કરે અને એવો જલજલાટ પૂરો બાપ કે વવારુથી કદાચ જો લાજ કાઢતા ભૂલાઈ ગયો હોય આ કળજુગમાં મિત્રો સાંભળેલું છે હું કે વવારુથી કદાચ મારા કાના બાપાનો છેડો ઢાંકતા ભૂલાઈ ગયો હોય અને તેથી કાનો બાપા કહેતા હોય કે માખિયારા ગામની માલિકોર એ કદાચ મારી લાજ નો કાઢે અને એક દી જો જણબા આવરા નો કરી દઉં ને તેથી ગજેરાનો હુરો પૂરો કાનો બાપો નો કહેવા જો એ યુધે રે તેરા બાપા યુધે રે તેરા જો કાના બાપા રે તારા યુધે રે તેરા કાના હા કાના બાપા
અમતભાઈ હઈ રહો જો અવડી હોળી આંબલિયાની ડાળ રે જંગલમાં જમે એ અવડી હોળી આંબલિયાની ડાળ રે જંગલમાં જમે એ માય મારે કાના બાપાનો સાસ રે જંગલમાં જમે એકલા એકલા આવી દુનિયા અમારી કોઈ નથી અમારી બડી દશાતી કોઈનો હતો મોટા મારી હોનર હતી બાપ જય હનુમાન જય હનુમાન આવી દુનિયા અમારી કોઈ નથી અમારી બડી દશાતી કોઈનો હતો મોટા મારી હોનર હતી જો ભાઈ જો Mama
બાસોય પાણી રે હે શિરડી શિરડી તલાવાડી માં સિરાડી તલાવાડી માં બાસોય પાણી રે હે વરાને તમાતી રહમાલા વરાને તમાતી રહમાલા યુદી અલોદમ તારો રે જય બાબાની હે મારી રે મંગલમાં મારી મારી રે મંગલમાં મારા બોલા અયાનો છે હાર રે વિરાય જય મોગલ જય મોગલ ગોવાળીઓ કાનોડો મોરલી વાળો ગોવાળ મારો કાનોડો મોરલી વાળો એ મોરલી વાળો હો નાનો નાનો ગોવાળીઓ કન્યા મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા રે કન્યા મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા રે તમે છોર ગલા કાડા એ કાળા તમે છોર ગલા કાડા રે વાલીડા મોરલી વાળા રે તમને 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 લાગો વાળા રે વાલીડા મોરલી વાળા રે કન્યા બોલી બના રે ભૈડા બોલી બના કન્યા બોલી બના રે ભૈડા બોલી બના કન્યા બોલી બના રે ભૈડા બોલી બના હે ભાઈ હા વીરા ધીરો રે હે ભાઈ બોલ ને તારી વાડી પર બેઠી જમણ પડી ગઈ શું એલા આપણી વાડીએ સમાવટો જોઈ ભાઈ કાંઈ ઘટે નહીં કાંઈ ઘટે ને વીરા ચાલ હું જાઉં મારી વાડીએ જે ઘણા કામ છે ભાઈ બે દીદી તારી વાડીએ પીડો હબાજુ તો વાડીએ જ રહેવાનું છે હમણાં બેદી કેમ તારું કામ છે અહીંયા મને ખબર જ હોય તારી તો મને કામ વગર કોઈ દી અહીં બોલાવતો નથી એલા ભાઈ. કામમાં કાંઈ છે નહીં વીરા તો સમજો ભાઈ શું થોડીક વાવણી બાકી છે વીરા મને તારી ખબર જ હોય ભાઈ કા કેમ વાવણી બાકી છે ને આવવું પડે અરે આવીશ એક વાર ને બે વાર બસ ભાઈ હાલ તમારો ભાઈ હાલ રખતી બે બે તારી વાવણી હોવા જાય હાલ ભાઈ વીરા જો હા મામા હાલ મિત્રો કહેવાનો ભાવ છે કે આજના પ્રસંગની માલિકો જે આપ વર્ષો છો આ તમામ રકમ રામદેવડા ધામની માલિકો 24 કલાક અનક્ષેત્ર ચાલુ છે વાલા એવો કોઈને એવો સંકોચ રહી જાય કે આ રૂપિયાનું શું કરતા હશે તો કોઈ મંડળ એવું નથી કહેતું કે અમારી ખાતરી કરવા આવજો પણ અમે એવું તમને કહીને જાય કે આ પૈસા અમે લઈને જાય છીએ આ ધર્માદાની ઝોલીઓ લઈને જાય છે આની જે કોઈને ખાતરી કરવી હોય રામદેવડા ધામ ઢોલરા વગર ફોન કરી આવવાનું અને 11:30 વાગે જ્યાં હરિહરનો આકલો થતો હોય સાંજે 7:30 અલખની આરતી થઈ જાય ત્યાર પછી હરિહરનો આકલો થતો હોય અને એક અતિથિ અભ્યાગ્રતો આવી બાપાનો પ્રસાદ લે છે આવા એક અન્નપૂર્ણા રૂપિયા ભંડારો હાલે છે એની અંદર આ રકમ વપરાય છે વાલા અને અતિથિ વિશેષ એક જાહેર આમંત્રણ દેવા પણ અમે તમને આવ્યા છે કે આવતી તારીખ 26/2/2024 ને સોમવારના રોજ રામદેવડા ધામ એટલે ઢોલરા રામદેવજી મહારાજના મંદિર મિત્રો
11 દીકરીઓના સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભલા. પણ સમૂહ લગ્ન એટલે શું કહેવાય? કે એવી દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે કે દીકરીઓને મા બાપ પણ નથી. અનાથ દીકરીઓ કે જેનું કોઈ ન હોય એનું ઈશ્વર હોય છે વાલા. કે જેની છત્રછાયા ગુમાવાઈ ગઈ છે. અમુક એવી દીકરીઓ છે કે પોતાના મા બાપને પોતાની લાડકવાઈ કાળજાના કટકા જેવીને પરણાવી છે, પણ પોતાની પાસે પરણાવવા માટે મૂડી નથી, પોતાની પાસે પૈસા નથી. આવી દીકરીઓના પણ જ્યાં લગ્ન છે, આવી 11 દીકરીઓના સમૂહ લગ્નનું મહોત્સવ આયોજન કરવામાં આવ્યો છે. આ તમામ રકમ આ સમૂહ લગ્નમાં વાપરવાની છે. તો મિત્રો, આપ સૌ 26 તારીખના રોજ સાંજે 7:30 કલાકે મહાપ્રસાદનું આયોજન છે. પ્રસાદ લેવા 9 દંપતીઓને આશીર્વાદ આપવા આપ અચૂક પધારશો અને અહીંથી ફાળાની બુક રવાના થઈ છે. આપની સમક્ષ આવે છે. રામદેવજી મહારાજે આપ્યું હોય, મા ભગવતી આપ્યું હોય તો તન મન ધનથી મારા બાપલીમાં રહેજો. કારણ કે તમારું એક એક રૂપિયાનું દાન એક ધર્મના માર્ગ ઉપર, એક સત્યના કેળા ઉપર વપરાય છે. એટલે ભાવથી સમૂહ લગ્ન મહોત્સવ ના લાભાર્થે ગોંડલ ગામના રહીશ અને અમારા સ્નેહી મિત્ર છે. મિત્રો, અનાથ આશ્રમ બાપુ પોતે ચલાવે છે. ગોંડલની માલિકો જ્યાં અનાથ દીકરીઓ છે. અને એવા કૃષ્ણસિંહ જાડેજા જે અત્યારે ઉપસ્થિત છે, એમને તાલીઓના ગડગડાટથી મારા બાપલી વધાવજો. કારણ કે એક દીકરી નથી હચવાતી. મિત્રો, એના આશ્રમની માલિકો અમે પણ પ્રોગ્રામ કરી આવ્યા છે કે ઓછામાં ઓછી 60 થી 70 દીકરીઓ કે જે દીકરીઓને જન્મી ત્યાંથી તરછોડી દીધી છે, જેનો કોઈ હાથ નથી જાયેલો, એવો ઈશ્વરે એક ઈશ્વર રૂપી આત્મા બની અને આ વ્યક્તિ દીકરીઓને રાંધીને જમાડે, આવી દીકરીઓની સેવા કરે છે. અને ધન્યવાદ છે ને સો સલામ છે મારો બાપ. એવા કૃષ્ણસિંહ જાડેજા, એને એવી મોજ આવી ગઈ હોય, આજે મારા મહેમાન બન્યા હોય, 1001 રૂપિયો સમૂહ લગ્ન મહોત્સવ ની અંદર આપી અને આજ ધન્યતા કરી છે. તો જય માતાજી, જય અલખધણી. આપ વરહતા રહેજો મારો બાપ. હા હા એ ભાઈ, હા વીરા, તારી મારો ભાઈ આ ઝડકથી બે તારી વાવડી વાવત આવ્યો મે મારો ભાઈ. આલ મારો ભાઈ જો અહે વાહ વાવડી વાવવા હાલા ખેડૂત ભાઈ, વાવડી વાવવા હાલા રે ભાઈ.